અંગીરા ઋષિ ને નારદજી બે ભેગા થઈ ચિત્રકેતુ રાજાને સમજાવે છે કે આ સંસારમાં કોઈ કોઈનું નથી છે, શા માટે તું પુત્રના મોહની અંદર દુખી થાય છે? નારદજી અને સમુદ્રના તટ ઉપર લઈ જાય છે. તારા પુત્રને પુકાર કર, એ તને મળશે. પોતાના પુત્રને પુકાર કરે છે. સમુદ્રમાંથી રાજકુમાર બહાર આવે છે. પુત્ર પુત્ર કરી અને આસક્ત થયેલા ચિત્રકેતુ રાજા પુત્રને ભેટી પડે છે. એ રાજકુમાર કહે છે કે કોણ પુત્ર અને કેવો પુત્ર? તમારે ને મારા કેટલાય જન્મ થઈ ગયા, કેટલાય જન્મમાં તમે મારા પુત્ર હતા, કેટલાય જન્મમાં હું તમારો પિતા છું. કોણ પુત્ર ને કેવો પુત્ર? ચિત્રકેતુ નો મોહ દૂર થાય છે. એ ચિત્રકેતુ રાજા બીજા જન્મની અંદર ગંધર્વ રૂપે કૈલાસ પર્વત ઉપર પ્રગટ થાય છે. ગંધર્વના રૂપની ઉપર એ શિવજીના કૈલાસ ઉપર બિરાજમાન છે. એકવાર શિવજી પાર્વતીજીને સાથળ ઉપર બેસાડી અને વેદાંતનો અભ્યાસ કરાવી રહ્યા છે. આ જોઈ અને ગંધર્વ રૂપે ચિત્રકેતુ રાજા પાર્વતીજી અને શિવજીની નિંદા કરે છે. શિવજીની નિંદા સાંભળી પાર્વતીજીને ક્રોધ આવ્યો અને કહે છે કે જા તું અસુર રૂપે પ્રગટ થા. અને એ જ ચિત્રકેતુ રાજા જે ગંધર્વ થયો હતો એ બીજા જન્મની અંદર વૃત્તાસુર નામનો રાક્ષસ બને છે. કશ્યપ ઋષિ દિતિથી પ્રસન્ન થયા છે. વરદાન માંગવાનું કહે છે. દિતિ કહે છે કે મને ઇન્દ્રને મારે એવો પુત્ર આપો. કશ્યપ ઋષિ પુષવન નામનું વ્રત કહે છે. ઇન્દ્ર રાજા ગર્ભના 7 ટુકડા કરે છે. એ 7ના બીજા 7 ટુકડા 49 ટુકડા કરે છે. અને મરુતની કથા કહેવામાં આવે છે. 49 મરુત અને ઇન્દ્ર 50માં આ મરુતોની કથા આવી. ભાગવતજીના 6ઠા સ્કંદમાં પુષવન નામનો વ્રતનો વિધિ દર્શાયો છે. જે બહેનોને સંતાનની પ્રાપ્તિ કરવી હોય એમણે પુષવન વ્રત કરવું જોઈએ. આ વ્રત કરવાથી દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. આમ ષષ્ઠમ સ્કંદને વિરામ આપી આપણે સપ્તમ સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. આજે આપણે દસમ સ્કંદ અને લાલાનું પ્રાગટ્ય પણ કરાવવાનું છે ને એ પૂર્વે નૃષિ જન્મ, વામન જન્મ, રામ જન્મ 3 જન્મ પણ કરાવવાના છે. સમય બહુ ઓછો છે, યાત્રા બહુ મોટી છે, છતાં પણ બધું ઠાકોરજી સારું કરશે. લગીરે આપણે ઉતાવળ નથી, શાંતિથી આપણે કથા શ્રવણ કરીએ છીએ. પરંતુ આપણા આ ઘટની અંદર અહંકારને દૂર કરવા માટે આ ઘટરૂપી દેહાલયની અંદર શ્રીનાથજીને પધરાવીએ, યમુનાજીને પધરાવીએ, મહાપ્રભુજીને પધરાવીએ.